નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી અને શ્રીમતી પીકે કોટાવાલા આર્ટ્સ કોલેજ પાટણ, ઇતિહાસ વિભાગ. હું ડૉક્ટર સંગીતા બકોત્રા. BSM 1ના પેપર નંબર 105માં ભારતીય સંસ્કૃતિ અને વારસાનું જે પેપર છે એની અંદર યુનિટ 1માં જે બીજો વિભાગ છે એની વાત કરવાના છીએ. ભારતીય સંસ્કૃતિના લક્ષણો જે છે એની આપણે શરૂઆતની વાત કરી અને હવે એમાં આપણે આગળની વાત કરવાની છે. ભારતીય સંસ્કૃતિના લક્ષણોની અંદર આપણે ખાસ કરીને સાતત્યની વાત કરી, પ્રાચીનતાની વાત કરી, વિવિધતામાં એકતાની વાત કરી અને હવે જે આપણે વાત કરવાની છે એ ભારતીય સંસ્કૃતિ છે. એ ભારતીય સંસ્કૃતિની અંદર જીવંતતા છે, એ જીવંતતાના લક્ષણની વાત કરવાના છીએ. ઇતિહાસકાર ટોયેનબી એવું કહે છે કે દરેક સંસ્કૃતિની સમક્ષ યુગે યુગે નવા પડકારો છે, એમ નવા પડકારો ઉપસ્થિત થાય છે અને જે સંસ્કૃતિએ પડકારના ઉત્તર રૂપે કોઈ નવો જીવ, જે નવું જીવન આદર્શ છે અને તેને અનુરૂપ જીવન રીતિ વિકસાવે છે તે જીવંત રહે છે. એટલે કે જીવંત એને કહી શકાય કે જે સતત ને સતત જે જીવનની રીતિઓ છે એનો વિકાસ કરતી હોય અને સતત ને સતત જીવંત રહેતી હોય એવી બાબતને ભારતીય સંસ્કૃતિ એ જીવંત સંસ્કૃતિ છે. તેનો વિકાસ એકધારી ગતિએ થયો નથી. ચડતી પડતી મોજાઓ, સંઘર્ષની લહેરો તેમાં અવારનવાર ઉદ્ભવી છે. તેમ છતાં જોવાની આપણે વાત કરીએ તો ખૂબી એ છે કે તેના સ્વરૂપગત જે લક્ષણો છે એમાં નહિવત ફેરફારો આપણને જોવા મળે છે. સાથે સાથે આજે નવ સંસ્કરણ પામેલી અભિવ્યક્તિઓ છે એ અભિવ્યક્તિઓ થતી રહે છે. આપણે જાણીએ છીએ કે કોઈ પણ પ્રાચીન બાબતો હોય, જૂની, દાખલા તરીકે આપણે પહેરવેશની વાત કરીએ તો ટ્રેડિશનલ ડ્રેસ છે એમાં થોડું કંઈક નવું એડ કરવામાં આવે છે અને પાછી મૂળ એ જ વસ્તુ છે એ આપણી સમક્ષ આવે છે. આપણે જેને ઇન્ડો વેસ્ટર્ન કે એવા નવા નવા નામ આપીએ છીએ. એટલે કે મૂળગત રીતે એ બાબત એ જ છે. એવું અનેક ક્ષેત્રોમાં શિલ્પ સ્થાપત્ય હોય, ઘણા બધા રિવાજો હોય, તો એ બધું જ આપણી સંસ્કૃતિની અંદર રહ્યું છે. એ મૂળગત બાબત છે એ આજે પણ આપણને જોવા મળે છે અને એ જ આપણી સંસ્કૃતિની જીવંતતા છે. વૃક્ષની કોઈ 2-4 ડાળીઓ કાપી નાખે તો આપણે જાણીએ છીએ કે જે વૃક્ષ છે એ વૃક્ષને આઘાત લાગે છે, કારણ કે એની 2-3 ડાળી છે એ કપાઈ ગઈ હોય એટલે, પણ તે નાશ પામતું નથી, તે ફરીથી પાંગરી ઉઠે છે. એ કાયમી માટે નાશ નથી પામતું, કારણ કે એમના જે મૂળિયા છે એ મૂળિયા મજબૂત છે. ડાળી કાપવાથી ક્યારેય વૃક્ષનો નાશ થતો નથી. તેવી જ રીતે ભારતીય સંસ્કૃતિ પર વારંવાર પ્રહારો થયા છે. આપણે આગળ પણ વાત કરી હતી કે ભારતીય સંસ્કૃતિમાં કેટલી પ્રજા આવી, કેટલી પ્રજાએ આક્રમણો કર્યા, કેટલા બધાએ વસવાટ કર્યા. એવી ચડતી પડતી છે એ ઘણી બધી વખત ભારતીય સંસ્કૃતિમાં આવી છે. એમ છતાંય ભારતીય સંસ્કૃતિ છે એ વારંવાર આટલી બધી મુશ્કેલી આવવા છતાં પણ બહુ જ સારી રીતે પાંગરી છે, વિકાસ પામી છે એવું આપણે કહી શકીએ. ભારતમાં થયેલા અનેક સંતો અને મહાત્માઓએ આ સંસ્કૃતિના મૂળમાં સદવિચારરૂપી જળનું સિંચન કર્યું છે. આપણી જે સંસ્કૃતિ છે આટલી બધી ડેવલપ થઈ છે, વિકસી છે, તો એને વિકસાવવા માટે જેમ વૃક્ષને વિકસાવવા માટે પાણીની જરૂરિયાત ઊભી થાય છે, એવી રીતે સંસ્કૃતિને ટકાવી રાખવા માટે આપણા જે સંતો, મહંતો, ઋષિમુનિઓ છે એનું બહુ જ મોટું પ્રદાન રહ્યું છે. એણે ખાસ કરીને આ વૃક્ષને રાખવા માટે એની અંદર પાણીનું સિંચન છે કરેલું છે અને તેને જીવંત રાખવાનો પ્રયત્ન છે એ પ્રયત્ન કરેલો છે. આ વાત ઉપર પંડિત નહેરુ છે એવું લખે છે કે હિન્દ અને ચીન સિવાય બીજે ક્યાંય સંસ્કૃતિ છે એ સંસ્કૃતિ પરંપરા અખંડિત જે છે એ ચાલુ રહી નથી. ભારે પરિવર્તનો છે
વિગ્રહો અને આક્રમણો થવા છતાંય બંને દેશમાં પ્રાચીન સંસ્કૃતિની ધારા છે એ અસ્ખલિત વહી રહી છે, તે જીવંત રહી છે. પ્રતિકૂળ સંજોગો છે, રાજકીય પલટાઓ છે અને ઇતિહાસની અનેક ઉથલપાથલો છે, એ ઉથલપાથલો થઈ હોવા છતાંય ભારતીય સંસ્કૃતિ છે એ અંતરમય અને ચેતના છે એ ભારતીય સંસ્કૃતિની અંદર એમની જે ચેતના છે એ કદી નષ્ટ થઈ નથી. તેનું કારણ તેની જીવંતતા છે. જાણીતા શિક્ષણકાર શ્રી મનુભાઈ પંચોળી, જેને આપણે દર્શક પણ કહીએ છીએ, એ એવો અભિપ્રાય આપે છે કે મહાન ઋષિઓ અને કવિઓ સ્વભાવથી સત્ય અને શીલના પૂજારીઓ હોય છે. તેમને હાથે આર્ય સંસ્કૃતિનું સિંચન થયું છે. તેથી જ આટલા યુગો સુધી ઘણા બધા રાજકીય કાવાદાવાઓ થયા હોવા છતાં પણ ભારતીય સંસ્કૃતિ છે એ જીવંત રહી છે. વર્ષો અને સદીઓની યાતનાઓમાંથી પસાર થવા છતાં પણ ભારતીય સંસ્કૃતિ છે એ ફરીને વિકસી છે, પાંગરી છે, એ નાશ પામી નથી. ભારતીય સંસ્કૃતિની અંદર એમની જે જીવંતતા છે એ જીવંતતા આજે પણ આપણને જોવા મળે છે. ત્યાર પછી આપણે વાત કરવાની છે આધ્યાત્મિકતાની. તો ભારતીય સંસ્કૃતિ છે એ મૂળ રીતે આધ્યાત્મિક છે. ડૉક્ટર રાધાકૃષ્ણન માને છે તે પ્રમાણે મોટા રાજનૈતિક અથવા તો સામાજિક સંગઠનો છે, એ સંગઠનોએ નહીં પરંતુ ભારતની પ્રગાઢ આધ્યાત્મિકતાએ ભારતને કાળના જે કાંઈ વિધ્વંસકારી જે પ્રભાવો છે અને ઐતિહાસિક જે દુર્ઘટનાઓ છે એ દુર્ઘટના સહેવાનું બળ આપ્યું છે. ભારત ક્યારેય પણ પૂરેપૂરો પરાજિત થયો નથી. તેના આત્માની એ જ પુરાતન જ્યોત આજે પણ પ્રકાશમાન છે. પોતાના આજ સુધીના સંપૂર્ણ જે જીવન છે, જીવનમાં ભારતનો એક જ ઉદ્દેશ્ય રહ્યો છે, સત્યનું સંસ્થાપન અને અસત્યનો પ્રતિકાર. એટલે ભારતીય સંસ્કૃતિ છે એ ખાસ કરીને આધ્યાત્મિકતાના પાયા પર ટકેલી છે. આધ્યાત્મિકતાની અને ઋષિમુનિઓ દ્વારા કેટલી બધી સાહિત્ય સંસ્કારો છે, એ જે કંઈ વારસો આપણને મળ્યો છે એનાથી આપણી સંસ્કૃતિ છે એ વર્ષોથી ટકી રહી છે. આધ્યાત્મિકતાનો જે અર્થ છે એ અર્થ ભારતમાં આત્મા અને પરમાત્મા સંબંધી શોધ અને સિદ્ધિ એવો કરવામાં આવે છે. આથી ભારતમાં ધર્મ અને દર્શનની જે રુચિ છે એ મનુષ્યના આત્મામાં રહેલી છે. ભારતમાં આત્માનમ વિદ્ધિ આ એક જ સિદ્ધાંત છે. એ સિદ્ધાંતમાં સમગ્ર ધાર્મિક જે આદર્શ છે અથવા તો ધાર્મિકતાની અંદર જે આદેશ આપવામાં આવ્યો છે એ અને યુગ પુરુષોનું શિક્ષણ છે એ સમાઈ ગયેલું છે. કેટલાય એવા યુગ પુરુષો છે કે જેનું બહુ જ મોટું પ્રદાન છે એ ભારતીય સંસ્કૃતિને ડેવલપ કરવામાં, ભારતીય સંસ્કૃતિને વિકસાવવામાં ખૂબ જ મહત્ત્વનું અને અગત્યનું રહ્યું છે. શ્રી અરવિંદ ભારતીય સંસ્કૃતિના આ લક્ષણોને એક અતિ અગત્યનું લક્ષણ ગણાવે છે. કેટલાય એવા તત્વચિંતકો ભારતમાં થઈ ગયા કે આ બધા જ ફિલોસોફર છે એનો બહુ જ મોટો ફાળો છે એ ભારતીય સંસ્કૃતિને ટકાવી રાખવામાં રહ્યો છે. ભારતીય સંસ્કૃતિએ આધ્યાત્મિક કાર્યક્રમો જે છે એ કાર્યક્રમને જે મહત્ત્વ આપ્યું છે તે વધુ અગત્યનું છે. કારણ કે વારંવાર પુનર્જીવિત પામતા ભારતીય મન અને જીવનને તેણે હંમેશા માટે એક ચમક આપી છે. ભારતીય સંસ્કૃતિ મૂળમાં જીવનના ધાર્મિક ધ્યેય ઉપર પ્રતિષ્ઠિત થઈ છે. વ્યક્તિએ તેમજ પ્રજાએ પ્રત્યેક પળે તેની અસર છે એની અસરને માણી છે. તેમના પર તાલીમ અને શિક્ષણના જે વલણો છે એ વલણોને લઈ અને તેના સંસ્કારો છે એ સંસ્કારો પડ્યા છે. સમગ્ર જીવનનું વાતાવરણ અને
સમાજની આસપાસની પરિસ્થિતિ તેનાથી ઓતપ્રોત થયા છે. ડૉક્ટર રાધાકૃષ્ણન જે છે એ આ બાબતનું સમર્થન કરતા એવું લખે છે કે પ્રજાના મોટા ભાગને તત્વમીમાંસા તરફ પ્રવૃત્ત કરવાનું કાર્ય કે જે અત્યંત અઘરું છે તેમાં ભારતે સફળતા મેળવી છે. એ બહુ જ ભારત માટે મહત્ત્વની અને બહુ જ અગત્યની બાબત ગણી શકાય. ટી.એલ. ઇલિયટ છે એનો એવો મત છે કે ભારતની ધર્મ તત્વ વિચારણા જે સમગ્ર જીવનને ઘડનારી છે અને તે વિશિષ્ટ છે. આ ભારતીય ધર્મ તત્વ છે એ વિચારણા શું છે તેનો જવાબ આપી અને શ્રી અરવિંદ છે એ અરવિંદ પાસે આપણને એવું જાણવા મળે છે કે તેઓ એવું કીધું છે કે આધ્યાત્મિક જીવન બીજા બધા જ પ્રકારના જીવન કરતાં સર્વોત્તમ છે. તમે જેટલું જ જીવન છે એ જીવો છો અથવા તો જીવનની અંદર ઘણી બધી બાબતોને અપનાવો છો, એમાં સૌથી અગત્યનું અને મહત્ત્વનું જો કોઈ જીવનમાં પાસું હોય તો એ આધ્યાત્મિક છે. સૌથી ઉત્તમ અરવિંદ એમને ગણે છે. એક આદર્શ તરીકે સર્વોપરી છે. આપણા ઘણા બધા આદર્શવાદી ફિલોસોફર છે જેણે આદર્શવાદ છે એની બહુ સરસ વાત કરી છે આપણા જે તત્વમીમાંસા તત્વજ્ઞાન છે એની અંદર. તો એને આદર્શ સર્વોપરી છે. એ ખ્યાલ ભારતમાં હંમેશા નિકટતાથી અનુભવાતો રહ્યો છે. આ વિશ્વ દૈવીય શક્તિનો આવિર્ભાવ કરે છે. દિવ્યની પ્રત્યક્ષતાથી તેની પ્રત્યેક ગતિ સભર છે. એ વિચાર સર્વત્ર વ્યાપક રૂપે પ્રસરેલો હતો. ભારતની આ આધ્યાત્મિકતાની પરાકાષ્ઠા છે એ પરાકાષ્ઠા નિર્દેશતા શ્રી અરવિંદ જે છે એમાં ઉમેરે છે કે ભારતીય આધ્યાત્મના સિદ્ધાંત પ્રમાણે મનુષ્ય પોતે માત્ર એક તર્કબુદ્ધિયુક્ત પ્રાણી નથી, પણ તે એક આત્મા છે જે પ્રભુની સાથે અને વિશ્વની દિવ્ય શક્તિઓની સાથે નિરંતર સંબંધમાં છે. ભારતના વેદકાળની વાત કરીએ તો વેદકાળના ઋષિની જે ઋચાઓ છે એ ઋચાઓથી માંડી અને 20મી સદીની વાત કરીએ તો વિનોબાની જે વાણી છે એના આ આદર્શની અનુભૂતિને પોતપોતાની રીતે અભિવ્યક્ત છે એ અભિવ્યક્ત કરતી રહી છે. એટલે કે ઋષિમુનિ કાળથી લઈને વિનોબા સુધીના જે પણ આદર્શો છે એની દરેક આદર્શની અંદર આપણને ભારતીય સંસ્કૃતિ છે એની બહુ જ મહત્ત્વની અને સારી સારી જે બાબતો છે એનો સમાવેશ આપણને ક્યાંક ને ક્યાંક કોઈક ને કોઈક રીતે જોવા મળે છે. આ દ્રષ્ટિએ આપણે જોઈએ તો ધર્મના આધ્યાત્મિક વારસાની બાબતમાં સમગ્ર એશિયા ખંડમાં ભારત આખા એશિયા ખંડનો ભારત ઋણી છે. જગતના ધર્મો પૈકીના કેટલાક મહાન ધર્મોની જન્મભૂમિ છે એ ભારત રહ્યું છે. ધર્મની બાબતમાં અર્ધજગત ભારતે પાડી આપેલા સ્વતંત્ર ચીલા પર ચાલે છે. ચીન અને જાપાન, તિબેટ અને સિયામ, બ્રહ્મદેશ અને સિલોન ભારત વર્ષને પોતાનું આધ્યાત્મિક પિયર ગણે છે. પશ્ચિમની સંસ્કૃતિના ઘડતરમાં ગ્રીસ અને રોમની સંસ્કૃતિનો ફાળો નોંધપાત્ર રહ્યો છે. આમાંની એક તત્વજ્ઞાન અને બીજીએ ધર્મ યુરોપને આપ્યો છે, જે કદી સમન્વિત ન થઈ શક્યા. એક કલાના ક્ષેત્રે અને બીજાએ રાજકારણના ક્ષેત્રે પોતાની જે વિશેષતા છે એ વિશેષતાને સિદ્ધ કરી હતી, પરંતુ તે શાશ્વત ન નીવડી શકી અને તેની સરખામણીમાં ભારતીય આધ્યાત્મિક જે વાત છે એ આધ્યાત્મિકતાના ભારતીય સર્જન છે તેની અંદર ધર્મ અને દર્શન સહજ જન્મ હોવાથી કલા, સાહિત્ય, સમાજ અને રાજ્ય તેનાથી અનુપ્રાણિત હોવાથી વધુ ચિરંજીવી સાબિત થયા છે. એટલે કે ભારતની અંદર જે આપણી પશ્ચિમી સંસ્કૃતિ છે એના ઘડતરમાં એમ કે બીજા કેટલાય દેશો છે એને પણ ભારતની મોટી ભેટ મળી છે. એટલા માટે એમ કીધું છે કે એશિયા ખંડની આખો એશિયા ખંડ છે ભારતનો ઋણી ગણાય,
કે ભારતમાંથી એને ઘણું બધું શીખવા અને જાણવા મળેલું છે. હવે આપણે જે વાત કરવાની છે એ સહિષ્ણુતાની વાત કરવાની છે. તો ભારતીય જે સંસ્કૃતિ છે એ ભારતીય સંસ્કૃતિની અંદર સહિષ્ણુતાના દર્શન પણ આપણને જોવા મળે છે. કેમ પાણીકર એવું નોંધે છે કે ભારતીય સંસ્કૃતિ વિશેની એક સવિશેષ મહત્વની બાબત તેની સહિષ્ણુતાની પરંપરા છે. સહિષ્ણુ માણસનું લક્ષણ દર્શાવતા CEM જોડ એવું કહે છે કે તે બીજા માણસના કામમાં આડો નથી આવતો. સહિષ્ણુ એને કહેવાય કે બીજાને નડતર રૂપ ન થાય, એને આપણે સહિષ્ણુ કહીએ. તેને એમ લાગે છે કે આ બીજા માણસ કરે છે તે ખોટું છે, તો પણ તે આડો આવવાને બદલે બીજા માણસને પોતાને યોગ્ય લાગે તે રીતે વિચારીને તે વિચારોને પ્રગટ કરે છે. તે માટે એ તૈયાર હોય છે. એટલે ટૂંકમાં કહેવાનો અર્થ એવો છે કે બીજાને કામમાં આડે નથી આવતો, તે ખોટું કરે છે એવું કદાચ એને લાગે છતાં પણ એનો સ્વીકાર કરે છે અને એને આડે આવતો નથી. તેની પોતાની વાત તેઓને સમજાવે પણ તેના પર દબાણ તો ન જ કરે. શ્રી જોડે એવું વર્ણવે છે કે સહિષ્ણુતાના લક્ષણને ભારતીય સંસ્કૃતિનું વિશિષ્ટ લક્ષણ ગણાવી શકાય તેમ છે. તેની યથાર્થતા જે છે એ પુરવાર કરવા માટે કોઈ કાલ્પનિક દલીલો છે એ કરવાની રહેતી નથી. આપણે ક્યારેય કોઈ પણ બાબત છે એની અંદર સહિષ્ણુતાની બાબતમાં કોઈ એવી કાલ્પનિક દલીલો છે એ દલીલો કરતા નથી. પરંતુ આ સંસ્કૃતિએ ધર્મ અને દર્શનના જે સિદ્ધાંતો છે એ સિદ્ધાંતો વિચાર્યા છે અને આચર્યા છે. એની ઝાંખી અને ઝલક દર્શાવવાથી આ લક્ષણ છે એ પ્રમાણભૂત આપોઆપ પુરવાર થાય છે. યહૂદીઓને આપણે જાણીએ છીએ કે યહૂદીઓને તેમના દેવળનો નાશ કરી અને પવિત્ર વતનમાંથી હાંકી કાઢવામાં આવ્યા. ત્યારે તેઓ ભારતમાં આવી અને વસ્યા, એટલે કે એમણે ભારતનો આશ્રય લીધો હતો. આજ સુધી એક કોમ તરીકે અહીં જ રહે છે. એટલું જ નહીં પરંતુ અન્યત્ર તેઓને જે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે તે તેમાંનું ભાગ્યે જ તેમને અહીં સ્પર્શે છે. જરથોસ્ત્રીસ ધર્મ જે છે પાળતા લોકો એ પારસીઓ ઇસ્લામના અણધાર્યા હુમલાથી વતનમાંથી બહાર ફેંકાઈ ગયા. ત્યારે સલામત અને પવિત્ર આશ્રય સ્થાન માટે તેઓ ખાસ ફરતા હતા કે સલામત અને આશ્રય સ્થાન ક્યાં મળશે. ત્યારે તેઓ ભારતમાં આ સ્થાન એમને મળ્યું અથવા તો આવું સ્થાન એમને પ્રાપ્ત થયું. અને આજે પણ તદ્દન લઘુમતી કોમ હોવા છતાં પણ ભારતીય સમાજમાં માનભેર જીવે છે. ઇસ્લામને પોતાના આગવા દેશ પ્રદેશ છે, છતાં પણ ઐતિહાસિક સંયોગોથી આપણે જાણીએ છીએ આવેલા અને થયેલા ઇસ્લામીઓના અન્ય ભારતીયોના જેવા જ હક અને હિત છે એમના માટે વિચારવામાં આવે છે. ખ્રિસ્તી ધર્મના અનુયાયીઓ છે એમાં પણ આ દેશમાં દીપાવલીની જેટલો જ એમ કે આનંદથી, ભલે એ લોકો ખ્રિસ્તી છે તો પણ એ લોકો દીપાવલી જેવી રીતે હિન્દુઓ મનાવે છે એટલા જ આનંદથી ખ્રિસ્તીઓ છે એ નાતાલને ઉજવી શકે છે. ભારતમાં રહે છે, બહારથી આવેલા છે, તેમ છતાં આપણા દેશની અંદર બધી જ પ્રકારના લોકો જેટલા પણ આવેલા છે એ દરેકનો સ્વીકાર કરવામાં આવ્યો છે. દરેકના ધર્મો, પહેરવેશ, રીત રિવાજો, બોલી, ભાષા, વાણી બધી જ વસ્તુ છે એને સ્વીકારવામાં આવી છે અને એને આવકારવામાં આવે છે. આ સહિષ્ણુતાની પરંપરા એ માત્ર અન્ય તરફનું ઉદાસીનતાનું વલણ માત્ર નથી, પરંતુ હિન્દુ વિચારધારાની એ મૂળ ગૃહિત ધારણા છે કે માનવ કલ્યાણમાં જીવન રીતના દરેક પ્રકારનો ફાળો જે છે જોવા મળે છે. આમાં આ અન્ય જૂથ અને અન્ય કોમ જે છે એના પ્રત્યે જે વર્તનનો વિધાયક સિદ્ધાંત છે, હું જ ખરો છું,
એવા ખ્યાલથી ભારતીયોને દૂર રાખવાનું કાર્ય આ સહિષ્ણુતાના સિદ્ધાંતે કર્યું હોવાથી તેની વિશેષ જે છે એની વિશેષતા આપણને અહીંયા જોવા મળે છે. ભારતીય ધર્મ અને જે સંસ્કૃતિ છે એ સંસ્કૃતિ આ પાયાનું જે લક્ષણ છે એ તેની બીજા અલૌકિક પ્રેરણા છે એ અલૌકિક પ્રેરણા પ્રગટ જે ધર્મોના માત્ર પોતાના જ આખરી સત્ય રજૂ કરવા એવા દાવાથી અલગ પાડે છે. જુદી જુદી પ્રકારની ઘણી બધી વિચારધારાઓ છે એ વિચારધારાના લોકો આપણને ભારતીય સંસ્કૃતિની અંદર જોવા મળે છે. વાસ્તવમાં ધર્મ એ બીજાને બહાર હાંકી કાઢતો જડ મતાગ્રહ નથી. ધર્મ એ વ્યાપક સહિષ્ણુતા છે. ધર્મની અંદર વિશાળતા જોવા મળે છે. એટલા માટે જ આપણા બંધારણમાં આજે પણ બિન સાંપ્રદાયિકતા શબ્દ છે આપણને જોવા મળે છે. ભારતના બંધારણની અંદર પણ ઘડવૈયાઓએ ઘણા બધા આપણા પ્રાચીન ગ્રંથો છે, આપણું જે સાહિત્ય છે એ બધાનો અભ્યાસ કરી અને જે પણ સારી સારી બાબતો છે એને સમાવવાનો પ્રયત્ન કર્યો છે. અને એની અંદર જેટલા પણ પ્રાચીન જે રાજ્યો થઈ ગયા અથવા તો જેટલા પણ સફળ રાજાઓ થઈ ગયા કે સમ્રાટો થયા એ બધાના સમયની અંદર જ્યાં જ્યાં આપણને સહિષ્ણુતાના દર્શન થાય છે ત્યાં હંમેશા પ્રજા છે સુખી જ રહી છે. અને એવા જ કંઈક વિચાર સાથે આપણા બંધારણની અંદર પણ બિન સાંપ્રદાયિકતા છે એટલે બિન સાંપ્રદાયિકતાનો સમાવેશ છે એ કરવામાં આવ્યો હશે. ભારતીય સંસ્કૃતિને આંતરિક સંવાદિતતા બક્ષી છે. તે પોતાના મૂળ વિશ્વાસો છે એની બાબતમાં મક્કમ હોવાથી અન્ય અભિગમો અને વિશ્વાસોનું ખુલ્લા મનથી સ્વાગત અને સન્માન છે એ સન્માન કરવા માટે તૈયાર રહે છે. આ સહિષ્ણુતાના પરિણામે ભારતીય જીવનમાં સમૃદ્ધિ અને વૈવિધ્ય આવ્યા છે. સમૃદ્ધિ અને વૈવિધ્ય છે એ ખાસ કરીને સહિષ્ણુતાના કારણે જ આપણને જોવા મળે છે. ઐતિહાસિક અને સાંસ્કૃતિક રીતે વાત કરીએ તો ભારતીય સમાજે વિવિધ વિચાર પ્રણાલીઓ જે છે એ પ્રણાલીઓ કે વિભિન્ન જાતિઓની જીવન પ્રણાલીઓમાંથી ગ્રહણ કર્યું છે. આથી તે વિવિધ પ્રકારના ભેદભાવો છે, ભિન્નતાઓ છે અને વિરોધોને પોતાના ઉદરમાં સમાવી લીધા છે. કેટલી બાબતો છે એને એકી સાથે સમાવી લીધી છે. ભારતીય સંસ્કૃતિએ આત્મસાત કરેલી સહિષ્ણુતાની વાત સમગ્ર માનવ જીવન માટે કેટલી બધી અગત્યતા ધરાવે છે અને પશ્ચિમી દુનિયામાં કેટલી ખૂટે છે તેનો ખ્યાલ આપણને CM જોડના શબ્દમાંથી મળે છે. તે લખે છે કે સહિષ્ણુતાની વાત આમ કદાચ બહુ મહત્ત્વની ન લાગે પણ દુનિયાના માણસોના ઝઘડાઓ માટે ખાસ કરીને ભેગા માણસોની અંદર રહેતી અસહિષ્ણુતામાંથી ઊભા થાય છે. ખાસ કરીને ધાર્મિક માન્યતાઓમાં આ અસહિષ્ણુતા છે એ વધુ જે છે એનું વધુમાં વધુ જોર છે એ કર્યું છે. આ પશ્ચિમની દુનિયામાં લોકોએ પોતાનાથી વિરુદ્ધ ધાર્મિક માન્યતાઓ ધરાવતા લોકોને મારી નાખે છે અને તેમને ખૂબ જ મારી નાખ્યા છે, રીબાવ્યા છે એવું આપણે પ્રાચીન બીજી અન્ય પશ્ચિમી સંસ્કૃતિમાં નજર કરીએ તો આપણને એનો ખ્યાલ આવે છે. આપણે આજનો આ તમારો યુનિટ 1નો જે પહેલો ટૉપિક છે એનો આ પાર્ટ 2ની વાત કરી. હજુ આપણે થોડા સંસ્કૃતિના લક્ષણો છે એની વાત કરવાના છીએ આગળ. આજે આપણે બસ અહીંયા સહિષ્ણુતા સુધીની વાત છે એ રાખીશું. થેન્ક યુ.